હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતે બધા મજામાં જ હોય. તો અત્યારના વાગી ગયા છે સવારના 7. શુભ પ્રભાત, હર હર મહાદેવને જય શ્રી રામ. તો આપણે હવે નાસ્તો કરવા બેસી જઈએ. નાસ્તો કરતો જ આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. ભાખરી છે, સાદું છે અને છે છેણા છે, હાંજના પડાવેલા છે, અત્યારે વઘારી નાખ્યા છે. તો હાલો નાસ્તો કરી લઈએ, પછી આપણા વ્લોગને કન્ટિન્યુ કરશું. ટીવી ગઈ છે આપણી હવે, એટલે હાલ 500 રૂપિયા પકડો. આપણે ટીવી વહી ગઈ છે હવે. અહીંયા પડી રહેતી, તમને ખબર હોય તો અહીંયા હતી. આ ટીવી વેચાઈ ગઈ છે. ઘણા ટાઈમથી આ કોઈ લઈ નહોતું જતું. તો આજકાલ ભાવ આવી ગયો થોડોક, તે આપી દીધી છે. બહુ કરોડો રૂપિયામાં ગઈ છે આપણી એવું ટીવી. કરોડો અબજો રૂપિયામાં લેવાવાળા હતા. કાંઈ વાંધો ને, આપણે ટીવી વહી ગઈ છે. વાંધો ચાલો, હજી અહીંયા ખાલી રહે. લગભગ એલસીડી લઈ લેવું. ટૂંક સમયમાં મેળ આવશે તો આપણે એલસીડી લેવાની છે હવે. હમણાં ને થોડોક ટાઈમ ખમવો છે હવે. તો આપણે જો કેટલા 1 વાગી ગયો છે, આપણે છે ને જમી લીધું છે અત્યારે બપોરે મસ્તી. જો આ નાખ્યું છે, કારણ કે આ છે ને તડકો આવે ને એટલે છે ને નાખેલું છે. કારણ કે ડાયરેક્ટ ઘરમાં તડકો આવે, જો કોઈ પણ આવે ને એટલે અમે આ ઘરે બનાવેલું છે અહીંથી. એટલે તડકો બહુ વધતો જાય છે એટલે આમ નાખેલું છે. દેખાય નહીં અહીંયા જો જે આવે છે તડકો. સુરજ દાદાનો પ્રતાપ જો, પવન છે થોડો થોડો, વધારે નથી કઈ. તડકો જોવો ખાલી, પાંદડા જેવા હાલ્યા છે. ઓલ્લો છે ને સકલીનો માળો છે, ને ઝૂમ કરીને બતાવું ઝૂમ થાય તો અહીંયા છે ને એ છે સકલીનો માળો બનાવેલો છે. સકલીએ, કારણ કે ના ઉપરથી દેખાય તો દેખાય, બાકી હેઠેથી કંઈ દેખાય નહીં એટલું બધું. તો ફાઇનલી અત્યારે વાગી જશે 7 ને હવે તો તમને ખબર જ છે કે આપણે જીમ બંધ કરી દીધું છે ને હોમ વર્કઆઉટ ચાલુ કર્યું છે. તો આપણે ધાબા ઉપર જવું ને બધી એક્સરસાઇઝ કરશું. તો હલો જઈ ધાબા ઉપર, કારણ કે જઈ આ જો આ બધા કામ બેઠો છે. એક ઓલો ને ઓલો સ્પીકર લઈ જવાનું છે આપણે. તો હાવને એવું થોડુંક સાફ સફાઈ કરશું પહેલા દિવસે. પછી ડમ્બલ ને એવું બનાવેલું છે, તો તમને ખબર આપણે ચાલુ કરી દેવી. આપણા ધાબા ઉપર આવી ગયા હતા. આરતીનો સમય થઈ ગયો છે. આપણે અહીંયા પાથરીને આ બધું કરી નાખ્યું છે. હવે જો સ્પીકર વગાડશું, આરતી બંધ થાય ને તો વર્કઆઉટ ચાલુ કરશું આપણે, વોર્મઅપ ને બધું. રાઈટનું રિઝલ્ટ સારું આવે કે ન આવે એ મને બહુ ખ્યાલ ખબર નથી, પણ આપણે વિડીયોમાં તો વ્લોગમાં લેવું પડશે એટલે આપણે બનાવશું ત્યાં તમ તારે. તો તમે જોયું એમ જો પરસો ઓળી ગયો છે. આપણું વર્કઆઉટ 1 કલાક થઈ ગયું છે. જો આડે અંદર પીડ્યું છે બધું, કારણ કે એનું કારણ એ છે કે અહીંયા લાઇટ નથી ને એટલે હું વિડીયો ન ઉતારી શક્યો. પણ કાંઈ વાંધો નહીં, આપણે છે ને નેક્સ્ટ ટાઈમ કાંઈક એલઈડી બિલીડી ગલબ ગોઠવશું ને ત્યારે હું તમને દેખાડું. ત્યાં સુધી આપણું વર્કઆઉટ અહીંયા જ પૂરું. હવે ઘરે જઈને ચેન્જ કરી નાખી, નાહી ધોઈ નાખું. તો આપણે હવે ઘરે આવી ગયા છે. નાહી ધોઈને થોડોક ફ્રેશ થઈ જાય પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ. અમે રાઈટ પડી ગઈ છે તો જોઈએ છે હવે. અત્યારે હું જમવામાં બન્યા છે જોઈ લઈએ. વાળુમાં આજ સાંજે હું જો રોટલો તૈયાર થાય છે. અહીંયા રોટલો મસ્તીનો. હમણાં ગેસની બબલ હાલે છે, ખબર ઓલે બાટલાનું ને એવું બધું છે કાંઈક. અમારા મમ્મી બનાવ્યું, મારે અડાઈ એમ નથી હાથ. આની અંદર જોઈએ ઓ સેવ ટમેટાનું શાક આપણું ફેરવીટ. આની અંદર રોટલીનું શાક. તો હું મસ્તીનો છે ને રાણી ધોઈને થોડોક ફ્રેશ થઈ જાઉં પછી આપણે વાળું કરી લેવી. તો હું મેં વાળું કરી લીધું છે. નાની દર ફ્રેશ જો તમને ખબર છે ટી શર્ટ બદલી નાખ્યું. તો હું આવ્યો છું બહાર. હવે રિંગ રોડે જવાનો મેળ આવે તો કોઈક ભાઈ બંધ આવે તો આપણે રિંગ રોડે જવું, ને પછી વ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરી નાખશું આપણે. તો ફાઇનલ મિત્રો છે ને કોઈ ભાઈબંધ હજી સુધી આવ્યું નથી. ઘણો ટાઈમ થઈ ગયો છે. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, ભલે ન આવે તો આપણે વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો આજનો વ્લોગ આપણે બહુ નાનો બન્યો છે, કારણ કે આજનું બહુ કામમાં હતો. એટલે કારણ કે બહુ વ્લોગનું લેવાનું નહીં, કારણ કે આજ બહુ કામ હતું. એટલે કાલ પાછું આપણે એક પેપર છે, એટલે આપણે ત્રીજું પેપર છે. તો આપણે છે ને 4થું પેપર છે. ભૂલાઈ ગયું તો મને, ત્રીજું નહીં પણ 4થું પેપર છે આપણે કાલ. તો કાલે મંગળવાર છે ને આપણે સવારે જવાનું છે પરીક્ષા દેવા. તો આજનો વ્લોગ બસ આપણે અહીંયા જ તે પૂરો કરવાનો છે. તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.